વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો દાખલા નંબર 9 આપણે જોયા હતા. દાખલા નંબર 10ની અંદર એમ કહેવામાં આવે છે કે એક ગલામાં 10 પૈસાના 50 પૈસાવાળા 100 સિક્કા, 1 રૂપિયાવાળા 50 સિક્કા, 2 રૂપિયાવાળા 20 સિક્કા અને 5 રૂપિયાવાળા 10 સિક્કા છે. તો એની સંભાવના શોધવાની છે. પહેલી સંભાવના છે કે 50 પૈસાવાળા સિક્કા હોય તેની સંભાવના કેટલી? તો એકદમ ઇઝી છે. સાનુકૂળ પરિણામ કેટલું? 50 પૈસાવાળા કેટલા સિક્કા છે? 100. અને ટોટલ સિક્કાનો મારો તો 100 + 50 = 10, ટોટલ 180 થાય છે. તો પહેલી ઘટના પી એ બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. 100 સાનુકૂળ પરિણામ છે, જે શોધવાનું હોય સાનુકૂળ, અને બાકી ટોટલ હોય ટોટલ. તો 100/180 છેદ નાખો બરાબર છે. તો 20 × 50 100 ને 20 × 9 80, 20 ના પાડાથી હારે 5 નો અંશ જવાબ આવે. એટલે આવે 5 નો અંશ. બીજામાં લખ્યું છે 5 વાળા સિક્કા ન હોય તો સંભાવના કેટલી? હવે 5 વાળા સિક્કા ન હોય તો આપણે 5 વાળા સિક્કા કાઢી નાખીએ. 10 છે 5 વાળા, એ આપણે કાઢી નાખીએ તો 170 એ આપણું સાનુકૂળ પરિણામ થાય. ન હોય કાઢી નાખવાનું 170, કુલ પરિણામ તો 180 જ રહે. તો સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ, 170 સાનુકૂળ અને 180 કુલ પરિણામ, એટલે 17/18 આપણો જવાબ આવે. સૂત્રની રીતે શોધવું હોય તો આપણે પી એ ડેશ વત્તા પી એ બરાબર 1, એટલે અહીંયા પી ડેશ લખીએ, એ નામ અપાયું છે. પી ડેશ વત્તા પી બરાબર 1 લઈએ એટલે પી એ ડેશ શોધવાનું છે. સાનુકૂળ પરિણામ ન હોય એટલે પી એ ડેશ શોધવાનું, અને હોય એટલે કે 10 સિક્કા છે 5 વાળા. તો આપણે હોય તો પી બરાબર શું થાય? 10/100 એટલે 1/18 થાય. એટલે પી ની કિંમત 1/18, 1 માંથી બાદ કરો, 1 - 1/18, 18 = 17/18 તમારો જવાબ આવે. સૂત્રની રીતે પણ આ રીતે આવે અને આમાં આ રીતે આવે. બરાબર છે. પી આપણે શોધવું પડે. પી એટલે હોય એવું 10 સિક્કા હોય તો 180 છેદમાં કરી 1/18 પી મળે, અને ન હોય એવું આપણે શોધવાનું છે, એટલે પી ડેશ શોધવાનું છે. તો પી બરાબર આપણે 1/18 મૂકી તો 1/18 આ બાજુ આવે, તો 1/1/18 બરાબર કેટલા થાય? 17/18 થાય. તો દાખલા નંબર 11માં જોઈએ મિત્રો. ગોપી પોતાના માછલી ઘરની અંદર દુકાનમાંથી લઈ આવે છે. એમાં 5 નર ને 8 માદા છે. ચિત્રમાં બતાવેલું છે. ટોટલ 13 છે. એકદમ સહેલો દાખલો છે, અને નર હોય એ શોધવાનું છે. 5 નર છે અને ટોટલ 13 થાય. તો નર માછલી હોય તેની સંભાવના બરાબર કેટલા? તો સાનુકૂળ પરિણામ 9, સાનુકૂળ પરિણામ 5 આવશે. કેટલા આવશે? 5. કારણ કે 5 નર છે એટલે શોધવાનું છે એ સાનુકૂળ કહેવાય, યાદ રાખજો. અને ટોટલ 5 ને 8 નીચે, એટલે 5/13 જવાબ આવે. એકદમ ઇઝી અને સરળ દાખલો છે. દાખલા નંબર 12. એક આપણને ચક્કરડી આપેલી છે 8 સંખ્યાવાળી. એમાં વચ્ચે એરો છે. એરોને ઘુમાવીએ તો 8 તરફ નિર્દેશ કરીએ તેવી સંભાવના કેટલી? પહેલી શોધવાની છે. તો 8 આંકડો 1 જ છે, એટલે આપણે સાનુકૂળ પરિણામ 1 આવશે. ટોટલ આંકડા 8, 1/8, 8 જવાબ આવી જાય. એકદમ ઇઝી અને સરળ દાખલા છે. સૂત્ર લખતા જાઓ ને સાનુકૂળ એટલે શોધવાનું ઉપર લખતા જાય, ટોટલ પરિણામ નીચે લખો. બીજો અયુગ્મ. અયુગ્મ મીન્સ એટલે એકી સંખ્યા કહેવાય. યુગ્મ બેકી કહેવાય. એકી સંખ્યા કઈ? તો 1, 3, 5, 7 બરાબર 4 થાય. એટલે સાનુકૂળ પરિણામો કેટલા થયા? 4 ભાગ્યા ટોટલ પરિણામ 8, 1/2 જવાબ આવે પીવીનો. કેટલો આવે? 1/2. ત્રીજામાં 2 કરતાં મોટી હોય તેવી સંભાવના. 2 કરતાં કઈ મોટી સંખ્યા છે? તો 3, 4, 5, 6, 7, 8, ટોટલ 6 સંખ્યા છે. કેટલી છે? 6. એટલે કુલ પરિણામ કેટલા આવ્યા? 8 છે. સાનુકૂળ પરિણામ કેટલા આવ્યા શોધવાનું છે? 6/8. છેદ ઉડાડી દો, 3/4 આવે. ચોથું શોધવાનું છે 9 કરતાં નાની. 9 કરતાં નાની બધી સંખ્યા છે 8 એ 8. તો સાનુકૂળ પરિણામ 1 થી 8 એ 8 સંખ્યા આવશે 8, અને ટોટલ પરિણામ પણ કેટલા આવશે? 8. 8 ભાગ્યા 8 એટલે 1 જવાબ આવે. મિત્રો કેવો દાખલો સહેલો છે ને? એકદમ દાખલા સહેલા છે.
આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમારે સાનુકૂળ એટલે શોધવાના પરિણામ અને ટોટલ પરિણામ નીચે લખતા જાઓ, સૂત્ર લખતા જાઓ, તમારો દાખલો પૂરો થાય. થોડીક સમજણ હોવી જોઈએ. હવે દાખલા નંબર 13 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર આપણે 13 જોઈએ. તો 13મા દાખલાની અંદર પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા, 2 થી 6 વચ્ચેની સંખ્યા અને અયુગ્મ સંખ્યાની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા આપણે અવિભાજ્ય સંખ્યાઓની જોઈએ. અવિભાજ્ય સંખ્યાની સંભાવના. અવિભાજ્ય સંખ્યાની સંભાવના. મિત્રો, પાસાના 6 નંબર હોય, પાસાના 6 આંકડામાં અવિભાજ્ય સંખ્યા બરાબર કઈ આવે? 2, 3 અને 5 આવે. એક ના આવે. એક વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી. જે સંખ્યાના 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. 2 એટલે એક પોતે ને એક, 2 ગુણ્યા 1, એક પોતે ને એક, 3, એક પોતે ને એક, 5 ગુણ્યા 1, 3 ગુણ્યા 1. એની બીજું કોઈ અવયવ જ નથી. અને એકના તો શું પોતે જ અવયવ છે, તો બીજો તો કોઈ અવયવ છે જ નહીં. એટલે 2, 3, 5 અવિભાજ્ય સંખ્યા આવે. એટલે સાનુકૂળ પરિણામ બરાબર 3 અને પાસામાં કુલ 6 આંકડા એટલે કુલ પરિણામ બરાબર 6. તો PA બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કેવું આવે? કુલ પરિણામ. તો 3/6 1/2 બરાબર શું આવે? 1/2. તો 1/2 આવે. તો PA બરાબર 1/2 જવાબ આવે. સમજાય કે અવિભાજ્ય સંખ્યા 3 એટલે સાનુકૂળ પરિણામ 3, કુલ પરિણામ 6, 3/6 એટલે કેટલા આવે? 1/2. હવે કારણ 2. જવાબ 2. જવાબ 2 ની અંદર 2 થી 6 વચ્ચેની સંખ્યા, 2 થી 6 વચ્ચેની સંખ્યા. તો 2 થી 6 વચ્ચેની સંખ્યા કઈ આવે? 3, 4 અને 5. એટલે સાનુકૂળ પરિણામો કયા થાય? સાનુકૂળ પરિણામ બરાબર 3. ટોટલ 3 સંખ્યા થઈ. કુલ પરિણામ બરાબર 6. તો PD બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો 3/6 બરાબર 1/2. તો PD બરાબર 1/2 જવાબ થાય. આ રીતે આવે. 2 થી 6 વચ્ચેની કઈ સંખ્યા આવે? 3, 4, 5. કુલ સાનુકૂળ પરિણામ 3 થયા, કુલ પરિણામ 6. તો 3/6 1/2 આવે. બરાબર છે. હવે જવાબ નંબર 3. જવાબ નંબર 3 અયુગ્મ સંખ્યા
મળવાની સંભાવના અયુગ્મ એટલે એકી, ધ્યાન રાખજો, અયુગ્મ એટલે એકી. તો પાસાના 6 આંકમાં અયુગ્મ સંખ્યા બરાબર કઈ કઈ કહેવાય? અયુગ્મ એટલે એમાં એક આવે, 1, 3 ને 5 બરાબર 3 સંખ્યા થઈ. તો સાનુકૂળ પરિણામ બરાબર 3 અને કુલ પરિણામ બરાબર 6. તો પીસી બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો પીસી બરાબર 3/6 બરાબર 1/2. તો પીસી બરાબર 1/2 જવાબ. મિત્રો ત્રણેયનો 1/2 જવાબ આવશે. હા, તો અયુગ્મ સંખ્યા પણ 3 છે, 1, 3 ને 5 એકી સંખ્યા 2 અને 4, 6 એ બેકી સંખ્યા કહેવાય. તો આ 1, 3, 5 અયુગ્મ સંખ્યા કહેવાય. તો ત્રણેયનો જવાબ 1/2 આવશે. દરેકમાં 3/6 3/6 આવશે. મિત્રો 13મો દાખલો પૂરો થયો. દાખલા નંબર 14 જોઈએ. તો 14મો દાખલો આગળ કરીએ તો દાખલા નંબર 14. મિત્રો 15 સુધી આ વિડીયોમાં કરવાના છે. હવે પત્તાવાળા બે દાખલા છે, 14 ને 15. 52 પત્તા હોય. કેટલા પત્તા હોય? 52. હવે 52 પત્તાની જોડમાં 52 પત્તાની જોડમાં એક પત્તું કાઢવાનું છે. એક પત્તું કાઢતા 6 આપેલા છે. એકદમ ઈઝી છે. લાલ રંગનો રાજા, લાલ રંગનો રાજા હોય તેવી સંભાવના. હવે આમાં દોસ્તો એટલું યાદ રાખજો કે લાલ રંગ કીધો છે. લાલ નો કીધો હોય ને, લાલના ટોટલ 26 પત્તા હોય. 13 લાલના, 13 ચોકના, 13 કાળીના, 13 ફૂલીના. આમાં તમને ભૂલાવવા માટે ઘણી વખત શું કે લાલ રંગનો રાજા, તો લાલ રંગના 2 રાજા હોય. લાલનો હોય ને ચોકટનો હોય. પણ લાલ નો કહે ને તો એક આવે, ચોકટ નો કહે તો એક આવે. પણ લાલ રંગ હોય તો 2 રાજા થાય. એટલે સાનુકૂળ પરિણામ 2 થશે. સાનુકૂળ પરિણામ બરાબર 2 અને કુલ પરિણામ તો આપણને ખબર જ છે 52 પત્તા. તો પીએ બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો 2/52 1/26. 1/26. તો જવાબ શું આવશે? 1/26. મુખમુદ્રા વાળું પત્તું 2 મુખમુદ્રા વાળા પત્તાની સંભાવના. તો મિત્રો મુખમુદ્રા વાળા પત્તા એટલે ચિત્રવાળા પત્તા. ગોલો રાણી રાજા, ગોલો રાણી રાજા, ગોલો રાણી રાજા. 6 કાળા, 6 લાલ, ફૂલી કાઢી લે 6, લાલ ચોકે 6, 6 ને 6 12 થાય. કેટલા થાય? 12. તો સાનુકૂળ પરિણામ બરાબર 12. 12 થાય ને, 3 3
આપણને એક એક હોય 3 કાળીના 3 ફૂલીના 3 લાલના 3 ચોકના ગોલો રાણી રાજા એક મુખ મુદ્રાવાળા કહેવાય. એ 12 પત્તા થાય અને કુલ પરિણામ કેટલા છે? 52. એકદમ ઇઝી દાખલાઓ છે, મોઢે આવડી જાય. લખવું પડે એટલે બસ એનું લખવાનું આવે. સાનુકૂળ પરિણામ આવ્યા કુલ પરિણામ. સાનુકૂળ 12 ભાગ્યા 52, ચારે ભાગી નાખો તો કેટલા આવશે? 3 3 જવાબ આવશે. ચારે ભાગી નાખો 3 ચોક 12, 13 ચોક 52, 3 ચતુર્થાંશ 3 તેરાંશ 3 તેરાંશ જવાબ આવશે. ત્રીજી, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. લાલ રંગનું મુખ મુદ્રાવાળું એટલે ગોલો રાણી રાજા લાલના, ગોલો રાણી રાજા ચોકટના. લાલના નથી કીધા પણ લાલ રંગના કીધા. લાલના કીધા તો 3 જ આવે. લાલ રંગના કીધા છે, લાલના કીધા હોય તો ગોલો રાણી રાજા 3 જ આવે. પણ લાલ રંગના કીધા એટલે ચોકટના લખવાના. એટલે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. લાલ રંગનું મુખ મુદ્રા વાળા પત્તાની સંભાવના. તો સાનુકૂળ પરિણામ બરાબર કેટલા? સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો પીસી. તો સાનુકૂળ પરિણામ કેટલા થાય મિત્રો? લાલ રંગના 6 થાય અને ટોટલ 52 ઉડાડી દો 3 26. તો જવાબ બરાબર કેટલો આવે? 3 26 જવાબ આવે. 2 વડે ભાગ. હવે પીડી ચોથું, લાલનો ગુલામ. લાલનો કીધો છે એટલે 1 જ આવે, લાલ રંગનો નથી. લાલનો ગુલામની સંભાવના. ધ્યાન રાખજો, આમાં એ જરાક જોવાનું છે. લાલ રંગનો કીધો તો 2 આવે, પણ લાલ રંગનું આપણને શું કીધું છે? લાલનો કીધું છે. તો સાનુકૂળ પરિણામ કેટલા આવે? ભાગ્યા કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ 1 ભાગ્યા કુલ પરિણામ 52. તો 1/52 જવાબ આવે. કાળીનું પત્તું. આ પીડી પછી પીઈ, કાળીના પત્તાની સંભાવના. તો એમાં સાનુકૂળ પરિણામ કેટલા કીધું? કાળીનું કીધું, જો કાળા રંગનું નથી કીધું. ધ્યાન રાખજો, કાળીના 13 જ હોય. સાનુકૂળ પરિણામ બરાબર 13 અને કુલ પત્તા બરાબર 52. 13 તે ચોખ્ખું 52, તો 1/4 આવે. તો 1/4 જવાબ થાય. અને પીએફ છેલ્લું, કાળીનું પત્તું. કાળીના પત્તાની સંભાવના. તો સાનુકૂળ પરિણામ કેટલા મિત્રો? કે ભાગ્યા કુલ પરિણામ 52. 1 તે ચોખ્ખું 52, 1/4 થશે. કેટલી થશે? 1/4. પીએફ બરાબર 1/4. 1 2 3 4
5 અને આ 6 જવાબ એકદમ ઇઝી છે, સરળ છે. એક તમારે ખ્યાલ રાખવાનું કે રંગનું કીધું હોય તો અને કાળીનું કીધું હોય તો ફરક પડે. કાળીનું કીધું હોય તો 13, કાળા રંગનું કહે તો 26. એવી રીતે બરાબર ધ્યાનમાં રાખવાનું. 15મો દાખલો પણ પતાનો છે એ કરી લઈએ. બરાબર છે. દાખલા નંબર 15. તો દાખલા નંબર 15માં પત્તો 5 જ પત્તા આપ્યા છે. કેટલા પત્તા આપ્યા છે? 5 પત્તા આપેલ છે. 5 પત્તા આપેલ છે. કયા કયા 5 પત્તા આપેલા છે? દસો, ગોલો, રાણી અને રાજા અને એકો. દસો, ગુલામ, રાજા, રાણી અને એકો. આ 5 પત્તા આપેલા છે. કેટલા પત્તા આપેલા છે? 5. એટલે કુલ પરિણામ 5 થાય. કુલ પરિણામ કેટલા થાય? 5. કુલ પરિણામ હવે આપણે શોધવાનું શું છે? પત્તું રાણીનું હોય તેવી સંભાવના. પત્તું રાણીનું હોય એવી સંભાવના. સાનુકૂળ પરિણામ રાણી એક જ છે ને? તો સાનુકૂળ પરિણામ સીધું લખી નાખે. પી બરાબર સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 1 ભાગ્યા 5. જવાબ બરાબર 1/5. કેટલો સરળ દાખલો, મજાનો દાખલો. 1/5 જવાબ આવશે. હવે 2માં એની અંદર 2 જવાબ છે. 2 1માં A. 2 1માં A માં એમ કે છે કે એકો હોય તેવી સંભાવના. એકો હોય તેવી સંભાવના. તો એ પણ એક જ છે. એ શું છે? એકો હોય તેવી સંભાવના કીધી છે. એમાં એમ કીધું છે બીજામાં કે રાણી કાઢીને એક બાજુ મૂકવામાં આવે. રાણીએ કાઢી નાખવાની છે તો કુલ પરિણામોમાં ફરક પડશે. કુલ પરિણામો બરાબર 200 ગુલામ, રાજા
અને એકો એટલે બરાબર 4 થશે. તો આપણે PB લખીએ કે સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ છે, સોરી, કુલ પરિણામ નહીં આવે પણ કેવા આવશે? સાનુકૂળ કુલ પરિણામ. રાણી નથી લેવાની, કાઢી નાખવાની છે. એટલે આપણને કુલ પરિણામ 4 થશે. કેટલા છે? હવે એકો હોય એવી સાનુકૂળ પરિણામ 1 અને કુલ પરિણામ 4. 1 ચતુર્થાંશ જવાબ આવશે. કુલ પરિણામ કારણ કે રાણી કાઢી નાખવાની છે. કુલ પરિણામ દસો ગુલો રાજા એકો. સાનુકૂળ પરિણામ જે શોધવાનું છે એકો, તો 1 જ હોય. કુલ પરિણામ 4 થઈ ગયા. શું થઈ ગયા? 4. એ રાણી હોય તેવી સંભાવના, રાણી હોય તેવી સંભાવના PC, રાણી હોય એવી સંભાવના. તો આમાં સાનુકૂળ પરિણામ શું આવશે? બરાબર 0 આવશે. રાણી છે જ નહીં. કુલ પરિણામ તો સાનુકૂળ પરિણામ તો PC બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ 0 ભાગ્યા 4 બરાબર 0 જવાબ આવશે. શું જવાબ આવશે? 0. મિત્રો, આપણે અત્યાર સુધીમાં જોયું બધા દાખલાઓમાં કંઈ પણ નથી. જે જવાબ શોધવાનો છે અંશમાં લખો, કુલ પરિણામો નીચે લખો. અને લખેલી જે રકમ છે એની જરાક સોચવાનું, વિચારવાનું. વિચારશો તો જરૂરથી તમને આવડી જશે. તો સૂત્ર તો એ જ આવશે, સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો મિત્રો, આ રીતે સંભાવના એકદમ ઇઝી છે. હવે વિડીયો પૂરો કરું છું 15 દાખલા સુધીનો. પહેલો વિડીયો હતો 1 થી 9નો, બીજો છે 10 થી 15નો, અને ત્રીજો વિડીયો આવશે 16 થી. તમારા દાખલા કેટલા છે? 25. બરાબર. તો એ 25 દાખલાનો નેક્સ્ટ વિડીયો કરીશું. તો તમે મિત્રો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. થોડુંક સબસ્ક્રાઈબ કરવાની ટેવ રાખજો. મારા સબસ્ક્રાઈબ હજી 175 થયા છે. તમે SSC વાળા કેટલા બધા જોવો છો. તો મિત્રો, ભેગા ભેગું સબસ્ક્રાઈબ કરતા જાઓ. તમારું મારું આદાન પ્રદાન સરખું થઈ જાય. બરાબર છે? જય દ્વારિકાધીશ, જય સિયારામ.